મુંબઈની પરેલમાં આવેલી KEM હોસ્પિટલ લખવાગ્રસ્ત દર્દીઓને 24 કલાકની અંદર દર્દીઓને થોડા કલાકોમાં ઓટોમેટિક મશીન દ્વારા આ રોગોમાંથી સાજા થઈ જાય છે. દર્દીના મગજની ગાંઠો એન્જિયોપ્લાસ્ટી જેવા આ મશીનની મદદથી દૂર કરવામાં આવે છે. ભારતમાં પહેલીવાર આ હોસ્પિટલ આ સુવિધાઓ ઉપલબ્ધ છે. વિશ્વમાં ફક્ત થોડા ચોક્કસ સ્થળોએ જ આવા મશીનો છે. ડૉક્ટર નીતિનજી ડાંગે ન્યુરોસર્જન આ મશીનને હેન્ડલ કરવા માટે વિશ્વવિખ્યાત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ મશીનનું ઉદ્ઘાટન કરીને સમર્પિત કર્યું હતું. ત્યારે કૃપા કરીને આ માહિતી બધા સાથે શેર કરો, તે ફાયદાકારક રહેશે. તમે જ્યાં સભ્ય છો તે દરેક ગ્રુપમાં આ પોસ્ટ શેર કરો. જો તમે જન્મથી જ બહેરા અને મૂંગા કોઈ બાળકને જાણો છો તો હવે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરીની શોધથી આ અપંગ બાળકને મટાડવું શક્ય બન્યું છે. આ સર્જરીનો ખર્ચ લગભગ 10 થી 12 લાખ થાય છે, પણ ચિંતા કરશો નહીં. હવે રોટરી ક્લબ ઓફ બોમ્બે વર્લી ડિસ્ટ્રિક્ટ 3141ની મદદથી આ સર્જરી મુંબઈની SRCC હોસ્પિટલ ખાતે મફત કરવામાં આવે છે. ત્યારે કૃપા કરીને અન્ય ગ્રુપમાં પોસ્ટ કરો, જેથી આ સંદેશો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.